સર્વે મુક્તો સૌપ્રથમ આપણે 30 સેકન્ડ માટે નેત્ર બંધ કરી તમામ વૃત્તિઓને શાંત કરી દઈએ, સ્થિર થઈ જઈએ. જગત આખાની વિસ્મૃતિ કરી દઈએ. શાંત ચિત્ત હોય તો જ ભગવાનની વાત ગ્રહણ કરી શકાય. અધર પધર વૃત્તિએ આપણે મહારાજની વાતનો એને ઝીલી ન શકાય. એટલે શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ. હું પદનો ત્યાગ કરી દઈએ. હું સમજું છું, હું ડાયો છું, હું બેઠો છું, હું સાંભળું છું, એનો ત્યાગ કરી દઈએ. હરિને ઝીલવા માટે હું ન ચાલે. હું પદમાં રહીને હરિ કે હરિની વાત ન ઝીલી શકાય. બસ હરિપદમાં આવી જઈએ. સહજાન સ્વામી મહારાજની જય. જીવનમાં કેટલાક સદગુણો શીખવા બહુ જરૂરી છે. સુંદર મજાનો ગુલાબ હોય પણ ગુલાબમાં જો સુગંધ ન હોય તો એની કોઈ કિંમત નથી. આપણું જીવન ગમે એટલું કદાચ આપણે એજ્યુકેટેડ હોઈએ, આપણામાં ગમે એટલી સ્કિલ હોય, આવડત હોય, બુદ્ધિ હોય, પૈસો હોય, સંપત્તિ હોય, સત્તા હોય, પણ જો સદગુણ ન હોય તો એ જીવનની કોઈ કિંમત નથી. એ કેટલાક માનવતાના સાહજિક ગુણો આપણામાં ફરજિયાત જોઈએ કે જેનાથી માનવી શોભે છે, સત્સંગ શોભે છે, સત્સંગી શોભે છે, સાધુ શોભે છે. વાત આપણી ઊંચી હોય પણ વર્તન જો ઊંચું ન હોય તો ન ચાલે. વાત અને વર્તનની સામ્યતા ફરજિયાત જોઈએ. હમણાં સંગીત વાગતું હતું કે હમણાં વાગશે, તમે જોજો. ગીત અને સંગીતનો પ્રાસ મળવો જોઈએ, અને જો મળતો ન હોય ને તો બેહુદું લાગે. એમ થાય કે બંધ કરે તો સારું, બેસુરું લાગે. જેમ ગીત અને સંગીતનો પ્રાસ મળવો જોઈએ એમ આપણી વાત અને વર્તનનો પ્રાસ મળવો જોઈએ. વાત કંઈક હોય ને વર્તન કંઈક હોય તો ન ચાલે, ન શોભે. આપણો સત્સંગ વગોવાય, ભગવાન વગોવાય, આપણા ગુરુ વગોવાય. એવા કેટલાક જીવનના સદગુણો, માનવતાના કેટલાક ગુણો પણ આપણામાં ફરજિયાત જોઈએ. ગુજરાતીમાં કહેવત છે, બાપ એવા દીકરા અને વડ એવા ટેટા. આપણા બાપ બહુ દયાળુ છે. પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના પદોમાં એટલે કહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનનું વર્ણન કર્યું છે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. આ સહજાનંદ સ્વામી માટે વપરાયેલો શબ્દ છે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. મહારાજ કોઈને દુખીઓ દેખી નહોતા શકતા.
દયા આણી રે અતિ આકળા થાય. ભગવાન કોઈને દુખીઓ જોવે ને તો આકળા થઈ જતા. મહારાજ એક વખત ગઢપુરમાં અક્ષરોડીમાં પડ્યા છે. રાત્રિનો 10 સાડા 10 વાગ્યાનો સમય છે. ગામડામાં 9 વાગે તો ગામમાં સોપો પડી જતો હોય, આખું ગામ જંપી જતું હોય. શિયાળાની કડકડતી ઠંડી હતી. એમાં તો ગામડામાં 8 વાગે ઠંડીમાં તો 8 સાડા 8 વાગે ગામ સૂઈ ગયું હોય આખું. શાંતિ થઈ ગઈ છે. મહારાજ પણ અક્ષરોડીમાં પડ્યા છે અને અક્ષરોડીની જે પાછળની પછીત દિવાલ એ પાછળ એક શેરીમાં પડતી હતી. શેરીમાંથી અવાજ આવ્યો. કોઈ બાળકનો અવાજ હતો. 2 દિવસથી ભૂખ્યો છું, કોક બટકું રોટલો આપો પ્રભુ. બિચારો બાળક ભિક્ષુક છે, રડતો રડતો પોકાર કરી રહ્યો છે. એવો અવાજ મહાપ્રભુના કર્ણપટ ઉપર પડ્યો. મહારાજ આકળા થઈ ગયા, બેઠા થઈ ગયા. ભગુજીને બોલાયા. ભગુજી, લાવો ફાનસ લાવો, દીવો લઈ લો, પાછળની શેરીમાં જવું છે. એ બાળકને આપણે બોલાવી લાવીએ, એને કંઈક જમાડવો જોઈએ, ભૂખ્યો છે બિચારો. સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં ફાનસ લઈને ભગુજીને જોડે લઈને આમ ફરીને પેલી પાછળની શેરીમાં પહોંચ્યા બાળકને શોધવા માટે. બાળક મળ્યો નહીં. આખી શેરી ફરી વળ્યા, કારણ કે બાળક માગતો માગતો બીજી શેરીમાં જતો રહ્યો હશે. મહારાજ બીજી શેરીમાં ગયા, ન મળ્યો. ત્રીજી શેરીમાં ગયા. બાળક એક ઓટલા ઉપર ટૂંટીઓ વાળીને સૂઈ ગયો છે, ભૂખ્યો ને ભૂખ્યો, લગર વગર ફાટેલા કપડાં. પેલો બાળક ટૂંટીઓ વાળીને એક ઓટલા ઉપર સૂતો છે. મહારાજે જોયું, ભગુજી આ જ બાળક હશે. બિચારો ભૂખ્યો સૂઈ ગયો છે. એટલે બાળકને જગાડ્યો. ઓળખતો તો કાં તો સ્વામિનારાયણ ભગવાન છે. પ્રભુ તમે? એનો હાથ ચાલીને કહ્યું, ભાઈ ચાલો મારી સાથે અમારા દરબારગઢમાં. તું ભૂખ્યો છું ને? હા પ્રભુ, 2 દિવસથી કંઈ ખાવા નથી મળ્યું. એનું કાંડું ઝાલીને મહારાજ પોતાની સાથે દાદાના દરબારમાં લઈ આવે છે. રાતના 11 વાગેલા. મહારાજ કે ભગુજી જાઓ, તપાસ કરો, જો સંતોના રસોડે તપાસ કરો શું પડ્યું છે જમવાનું, જે પડ્યું એ લઈ આવો. સંતોના રસોડે જઈને પૂછ્યું, કાંઈ નહોતું. જાઓ જીવબા લાડુબા મોટીબાને કહો, ત્યાં કંઈ પડ્યું હોય તો લઈ આવે. ત્યાં કંઈ ન જોયું. મહારાજે કેણ મોકલી દીધું. મોટીબાને કહો, જીવબા લાડુબાને કહો કે અત્યારે તાત્કાલિક ઉઠીને 2 રોટલા બનાવી આપે. રોટલા ને માખણ ને ગોળનું ઢેફું તૈયાર કરીને લાવે. જીવબાને ખબર નથી કે કોના માટે રસોઈ બનાવે છે મહારાજ. ગરમ ગરમ 2 રોટલા બનાવ્યા. મહારાજ પાસે આવ્યા. મહારાજે પેલા બાળકને પોતાની પાસે બેસાડ્યો. થાળીમાં આવડો મોટો રોટલો મૂકી દીધો. ઓલો નાનો બાળક કે પ્રભુ હું આટલું બધું નહીં જમી શકું, જેટલું જમાય એટલું જમ. મહારાજે અડધો રોટલો બિચારો માણ જમ્યો. પ્રેમથી ભાવથી એને જમાડ્યો. મહારાજે બીજો રોટલો આપ્યો, 2 પોટલી વાળી આપી. ત્યારે 2 દિવસ ચાલશે, આ લઈ જા જોડે. એને રવાના કર્યો. પેલો ભગુજી મહારાજને પૂછે છે, મહારાજ આટલી બધી તમે દયા આની પર કેમ વાપરી? મહારાજ કે કેમ તમે આવું બોલ્યા? મહારાજ તમે 2 રોટલા એને આપી દીધા. મહારાજ કે એને અમે રોટલા માત્ર આપવા માટે નથી આવ્યા. તમે જોયું કે મેં રોટલા આપ્યા, અમે તો અમારું ધામ આપી દીધું, અમારી મૂર્તિ આપી દીધી.
એને અંતકાળ સમયે અમે તેડવા આવશું. સ્વામિનારાયણ ભગવાનનો અતિ દયાળુ સ્વભાવ. આપણામાં થોડી દયા તો આવવી જોઈએ. આપણે એમના સંતાનો છીએ, થોડી દયા તો જોઈએ. તો આપણે ઘણી વખત વિચારતા હોઈએ કે મારા જેવો કોઈ દયાળુ નહીં. આપણે ઘણી નિર્દય હોય ને તો એમ જ લાગે કે મારા જેવો કોઈ દયાળુ નહીં, મેં જિંદગી દયા જ વાપરી છે. મુક્તો આજે ઘણા બધા પ્રસંગો દ્વારા આપણે આપણી જાતને ઓળખવી છે કે આપણામાં દયાનો ક્યાં ક્યાં અભાવ વર્તે છે, ક્યાં ક્યાં દયા અને કરુણા જોઈએ અને ક્યાં ક્યાં ક્ષતિ ત્રુટી રહી જાય છે આપણા જીવનમાં. જરા આપણે તપાસશું અને જ્યાં જ્યાં ક્ષતિ ત્રુટી રહેતી જણાતી હોય ત્યાં આપણા જીવનમાંથી ક્ષતિ ત્રુટીનો ત્યાગ કરી અને મહારાજને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીશું. મુક્તો ભગવાને આપણી ઉપર કેટલી બધી દયા કરી છે. મહારાજને આપણે એક પ્રાર્થનાથી શરૂઆત કરીએ કે હે મહારાજ, તમે અમારી પર કેટલી કરુણા કરી છે. નહીંતર આજે અમે અહીંયા ન હોત. જો ભગવાનની કરુણા ન હોત તો આપણે અહીં ન હોત. ભગવાને કેટલી કરુણા કરી છે. મનુષ્ય મટાડી પશુ મટાડી મનુષ્ય મોહિકીનો. ભગવાને આપણને પશુના જન્મમાંથી મનુષ્યનો જન્મ આપ્યો. આ મોટામાં મોટી કરુણા છે. મનુષ્યનો જન્મ આપ્યો પણ એમાંય પાછા આપણને સારા કુટુંબમાં જન્મ આપ્યો. કેટલી બધી કરુણા છે. એટલું નહીં, મહારાજે આપણને કોઈ ખંડિત અંગ ના આપ્યું. ન આંખે આંધળા રાખ્યા, ન કાને બેરા રાખ્યા, ન જીભથી બોબડા રાખ્યા, ન હાથ પગથી અપંગ રાખ્યા, ન મંદબુદ્ધિ ન રાખ્યા. કલ્પના કરીએ કે આપણામાં આવું કંઈક પણ જો ડિફેક્ટ રાખી હોત તો આપણી કેવી પરાધીનતા હોત. જો આપણને આંખો ન આપી હોત તો આપણે કેટલા પરાધીન હોત. કાન ન આપ્યા હોત તો આપણે કેટલા પરાધીન હોત. કલ્પના કરો, જીભ ન હોત તો આપણે કેવી દશા થાત. કલ્પના અહીં બેઠેલા થોડીક વાર આમ કલ્પના કરીને ધ્રુજારી છૂટી જાય. આ ભગવાનની કરુણા નહીં તો બીજું શું? ક્યાં આપણે એમની જોડે માગ્યું હતું કે પ્રભુ મને આ બધું આપજો. આ ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. અને એટલે પ્રાર્થનામાં શબ્દો વાપર્યા છે. આપણે બધાએ બે હાથ જોડીને પ્રભુને થેન્ક યુ કહીને આપણે એમની કરુણાનો આભાર માનીએ કે હે પ્રભુ, તમે અમારી પર કેટલી બધી અપરંપાર કરુણા કરી છે. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બે હાથ જોડીને બધા પ્રાર્થના કરો. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બધા બે હાથ જોડીને બધા બોલજો. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર. હે મહારાજ, હે કૃપાનિધાન, પડે પડે તમે અમારી રક્ષા કરતા આવ્યા છો, આજે પણ કરો છો. તમે અમારી કરણી સામું જોયું નથી મહારાજ, કદી જોતા નથી. અને જો કરણી સામું જોયું હોત તો અમે ક્યાંય ફેંકાઈ ગયા હોત, ક્યાંય ફેંદાઈ ગયા હોત પ્રભુ. પરંતુ આપની અમારી ઉપર કેટલી બધી અનરાધાર કરુણા વરસી રહી છે. અમે અનેક વખત આપની કરુણાનો દુરુપયોગ કરતા આવ્યા છીએ, છતાંય તમે હશે હશે કરીને અમને નિભાવ્યા છે પ્રભુ. સંસાર છે, પળમાં સુખ અને પળમાં દુઃખ, સુખ અને દુઃખ એનાથી ભરેલો આ સંસાર છે પ્રભુ. એમાં તમે સુખમાં પણ સહાય કરી છે ને દુઃખમાં પણ પડખે ઊભા રહ્યા છો પ્રભુ. અમારો કોઈ હાથ ન ઝાલે,
ત્યાં આપે નિરંતર અમારી રક્ષા કરી છે. મારા કહીને તમે અમારા કહીને પોતાના કહીને અમને નિભાવ્યા છે પ્રભુ. આપની કરુણાનો કોઈ પાર નથી મહારાજ. આગળ શું કહે છે? મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા. તારા પાપ ભર્યા એવા તારી ભૂલ્યો કરવી સેવા. મારા પાપ ભર્યા છે એવા તારી બોલ્યો કરવી સેવા. મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા. હે મહારાજ, હે દયાળુ, હે કૃપાનિધાન, અમારી સેવા કઈ બનાવી દીધી છે અમે? કોઈ તમારી ફ્રૂટની સેવા કરે, કોઈ શાકભાજીની સેવા કરે, કોઈ તમારી પૂજા કરીને સેવા કરે, પણ અમારી સેવા બનાવી છે તમારી ભૂલ્યો કરે, વારંવાર ભૂલ્યો કરવી એ જ અમારી સેવા બની ગઈ છે પ્રભુ. તમારી ભૂલો માફ કરવાનો તમારો ધર્મ છે ને અમારો ભૂલો કરવાની સેવા એ અમારી સેવા બનાવી દીધી છે પ્રભુ. કે બસ ભૂલ્યો કર્યા જ કરવાની. હે પ્રભુ, અમે આંખથી પાપ કરીએ છીએ, અમે કાનથી પાપ કરીએ છીએ. કોઈ જોતું નથી, કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી, એવા નાસ્તિક ભાવથી હે પ્રભુ અમે અમારી આંખને અબડાવીએ છીએ, આપેલા કાનને અમે અબડાવીએ છીએ. અમે ન કરવાનું કરીએ છીએ, કોઈ જોતું નથી અમને. અને એવા નાસ્તિક ભાવથી હે પ્રભુ અમે ભૂલોનું પુનરાવર્તન કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. પોકાર કરો આપણે બધા ભેગા થઈને. મારા પાપ ભર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા. મારા પાપ કર્યા છે એવા તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલના, અમારી ભૂલો ના ભૂલનારા. તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ના ભૂલનારા. તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ, તમે આજ સુધી અમારી ભૂલોને કોઈ દિવસ ગણી નથી, નોંધી નથી, લખી નથી. તમે ઉધાર બાજુ રાખતા નથી. અમે કંઈક તમારા માટે સહેજ પણ કર્યું હોય તો એને જમાની એન્ટ્રી બોલાવી છે, પરંતુ ઉધારની એન્ટ્રી પાડી નથી પ્રભુ. એ જ આપની મહાનતા છે, એ જ આપનું સામર્થ્ય છે, એ જ આપનો પ્રતાપ છે મહારાજ. અને જો ભૂલોની એન્ટ્રી તમે કરતા હોત તો અમે ક્યાં હોત? અમને ધક્કો મારીને તમે કાઢી મૂક્યા હોત પ્રભુ. તમે અમારી ભૂલોને માફ જ કરી છે, ભૂલી જ ગયા છો પ્રભુ, નોંધ રાખી જ નથી. એટલે તો આપ અમારા માવતર છો પ્રભુ. હે મહારાજ, હે પરમ કૃપાળો વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. બે હાથ જોડીને કગરો. મહારાજને કગરવાનો સમય છે. પ્રાર્થના એટલે કગરવું. કોને કગરશું? દુનિયા આખીને કગરવું એના કરતાં જ્યાં કગરવાનું છે ત્યાં કગરો. કોઈને કગરવું નહીં પડે.
જેને પ્રભુને કગરતા આવડે એને કદી કોઈને કગરવું પડતું નથી. એને જે કગરતો નથી એને કગર્યા વગર પાર આવતો નથી. પેલા બધાને કગર્યા કરવું પડે, પ્રભુને કગરો ના પડે. હે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ પંચ વિષયના વિષ, વિષય વિષ સમાન છે. અમે પંચ વિષયના સુખોને ભોગવ્યા છે, વિષના પ્યાલા છે. વિષ એટલે ઝેર. આલોકનું ઝેર તો એક વખત મારે, પણ પંચ વિષય રૂપી ઝેર પીધા કર્યું છે એ અનંત જન્મ ધરાવે એવું છે. પ્રભુ અનંત વખત મારે. અમે આજ સુધી આંખથી, કાનથી, નાકથી, પંચ ઇન્દ્રિયોથી અમે કેવળ વિષ જ પીધા છે, વિષય રૂપી વિષ જ પીધા છે. હે દયાળુ, છતાંય તમે અમારી રક્ષા કરતા આવ્યા છો, કારણ કે આપ અમારા રક્ષણહાર છો. હે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળો વાલા મેં પીધા વિષના પ્યાલા. મારા જીવન રક્ષણ હારા, મારા જીવન રક્ષણ હારા. બે હાથ જોડો, બે હાથ જોડે પ્રાર્થના કરો, પોકાર કરો પ્રભુને. રક્ષણ હારા, મારી કરુણાનો કોઈ પાર નથી. મારા જીવન રક્ષણ હારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ, અમે અવળા ને સવડા ચાલ્યા છીએ. હે પ્રભુ, સવડા નહીં અવળા જ બધું ચાલ્યા છીએ, ઊંધા જ ચાલ્યા છીએ. આપે કીધું કંઈક અને કર્યું કંઈક. અમે અનેક વખત તમને પ્રોમિસ આપી, તમને વચન આપ્યા, હવે હું આમ નહીં કરું. પ્રભુ અમે કોઈ દિવસ અમારી પ્રોમિસ અને વચનને પાળી નથી પ્રભુ. અને છતાંય અમે મદમાં, મસ્તીમાં, કેફમાં અમે દીવાના થઈને ફર્યા છીએ, કોઈને ખબર નથી. પ્રભુ આપ જાણો છો, એનો ખ્યાલ રહ્યો નથી. દુનિયા જાણતી નથી, કોઈને ખબર નથી પડી, એટલે હું મસ્તાનો થઈને ફર્યો છું પ્રભુ. અને છતાંય આપ જાણતા હોવા છતાંય અજાણતા થઈને અમારું બધું માફ કરતા આવ્યા છો મહારાજ. હે દયાળુ, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છો અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી. અમે રાજી થઈને અવળી બાજી જ ખેલી છે પ્રભુ. રાજી થઈને, મસ્ત થઈને, મદોન્મત થઈને, અહંકારમાં રાચીને પ્રભુ અમે અવળું જ કામ કર્યા છે, અવળું જ કર્યું છે. અમને એક બાળકને ખબર પડી જાય એની ચિંતા થાય છે, અમારી આબરૂની ચિંતા થાય છે. કોઈકને ખબર પડશે તો મારું કેવું દેખાશે એ હાચવવામાં અમે આખી જિંદગી ઘસી નાખી છે. પરંતુ આપ અંતર્યામી છો, અમારું બધું જાણો છો. મારી સર્વે ક્રિયાને તમે જાણો છો, સર્વે સંકલ્પોને હે પ્રભુ તમે જાણો છો. એ બીક અમને રહી નથી. કોઈ જોતું નથી. આડી દિવાલ છે, અંધારું છે, સ્ટોપર વાખેલી છે, પડદો પાડેલો છે, મને કોઈ જોતું નથી. પ્રભુ આપને પડદો, દિવાલ કે અંધારું નડતું નથી. આપનો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો અમારી ઉપર સખંડ અખંડ મંડાયેલો છે, એની ભાન રહી નથી. અને જાણે કોઈ જાણતું નથી એમ અમે ઊંધા ને અવળા ચાલ્યા કર્યા પ્રભુ. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી. અંતરમાં થઈ રાજી
અને છતાંય અવળી સવળી કરનારા, અવળી સવળી કરનારા, અવળી સવળી કરનારા, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પ્રભુ, અમારી અવળી બાજીને તમે છતાંય સવળી જ કરી છે. હશે બિચારો છે, બાપડો છે, મારો છે, જેવો તેવો તો એ મારો છે. પ્રભુ તમે મારો કહીને મને પાલવ્યો છે. અમે એનો દુરુપયોગ કર્યો છતાંય પ્રભુ તમે કાંઈ ગણ્યું નહીં. હે મહારાજ, ભલે છોરું કછોરો થાય તો એ તો માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય તો એ તો માવતર કહેવાય. તમે અમારા આધ્યાત્મિક માવતર છો મહારાજ. તમે માવતરનો ધર્મ નિભાવ્યો છે. અમે દીકરાના ધર્મ નથી નિભાવી શકતા. પ્રભુ, ધર્મ તો બે બાજુ બે પક્ષે સચવાવો જોઈએ, પરંતુ અમારી એક જ પ્રાર્થના છે, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. પ્રભુ આપ અમારી કરણી સામું, અમારા કૃત્ય સામું, અમારી અવળાઈ સામું, હે મહારાજ અમારી અવળચંડાઈ સામું ક્યારે ન જોશો. તમે કોણ છો એનો ખ્યાલ રાખજો મહારાજ, કે તમે કોણ છો. અમે કેવા છીએ જોઈશો તો મેળ નહીં પડે. પ્રભુ આપ કોણ છો? આપ દયાનો મહાસાગર છો, કરુણાનો સાગર છો, કૃપાનો સિંધુ છો મહારાજ. બસ એ કૃપામાં અમને સરાય દુબારી રાખજો. હે મહારાજ, ભલે છોરું કછોરું થાય તો એ તો માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય તો એ તો માવતર કહેવાય. મીઠી છાયા ના દેનારા, મીઠી છાયા ના દેનારા. તમારી મીઠી છાયા અમારી પર બનાવી રાખજો પ્રભુ. કડવી છાયા નહીં, તમારી મીઠી છાયામાં અમને ટાઢું વર્તે એવી કૃપા કરજો મહારાજ. મીઠી છાયા ના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ, તમારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ, અમારા દેહ ભાવને લઈને, દેહાભિમાનને લઈને, અહંકારને લઈને આ બધું બની રહ્યું છે. એ અમારા અહંકારને તોડજો મહારાજ, તોડજો. મને દેહ ભાવોથી ઉગારો કરો, રાત દિન તેનો મારો. મને દેહ ભાવથી ઉગારો, દેહ ભાવ એટલે દેહાભિમાન. હે મહારાજ, દિન તેનો મારો. અમારું દેહાભિમાન આડું આવીને ઊભું રહે છે. અમને ઉગારી લો પ્રભુ, ઉગારી લો. હે મહારાજ, અમારી પાસે તમારા સિવાય કોઈ આધાર નથી. મેરે તો તુમ એક ही આધાર આ પ્રભુ. મને દેહ ભાવોથી ઉગારો કરો, રાત દિન તેનો મારો. મને દેહ ભાવથી ઉગારો કરો, રાત દિન તેનો મારો. પ્રભુ મને ગમે કે ન ગમે, પ્રભુ તમે દેહ ભાવ ઉપર પ્રહાર કરશો ને અમને નહીં ગમે. કારણ કે અમારી બાલ્યાવસ્થા છે, અમારી બાળક બુદ્ધિ છે. બાળકને સાપ જતો હોય, અગ્નિનો ભડકો બળતો હોય કે ઉઘાડી તલવાર પડી હોય અને એને પકડવા જાય, એની મા એને નહીં પકડવા દે, એને મારીને ખેંચી લેશે. પ્રભુ ભલે રડશે, કકળશે, લાતો મારશે. મારી મા મને હેરાન કરે છે એવું લાગે, છતાં એને ખબર નથી કે આની પાછળ મોત ભમેલું છે, મોત રહેલું છે. પ્રભુ એને હિતની ખબર નથી. એમ અમને પણ અમારા દેહાભિમાનને અમે ગળ્યું મત જેવું બનાવ્યું છે, એટલે અમને ખબર નથી કે આનું કેટલું ખતરનાક આના પરિણામો છે. પ્રભુ ભલે પણ તમે પ્રહાર કરજો, અમને ખેંચી લેજો, દેહાભિમાનથી ખેંચી લેજો, બચાવી લેજો.
અમે બરબાદ થતા મટી જઈએ એના માટે હે મહારાજ મને દેહ ભાવોથી ઉગારો કરો, રાત દિન તેનો મારો. બે હાથ જોડીને પ્રાર્થના કરો. દેહ ભાવોથી ઉગારો કરો, રાત દિન તેનો મારો. મારા દેહ દોષોને હરનારા, મારા દેહ દોષોને હરનારા, મારા દેહ દોષોને હરનારા, મારા દેહ દોષોને હરનારા. તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ કરુણા કરો પ્રભુ. આ સુધી અમે વિનાશી સુખોની પાછળ પડ્યા છીએ. પૈસામાં સુખ છે, દ્રવ્યમાં સુખ છે, સંપત્તિમાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, સ્ત્રીને પુરુષમાં સુખ છે, મકાનમાં સુખ છે, ગાડીમાં સુખ છે. અમે ગાડી આવ્યા વિનાશી સુખો, અનિત્ય સુખો, ક્ષણિક સુખોની પાછળ અમે પ્યાસી થઈને, ભૂખ્યા થઈને, તરસ્યા થઈને રાત દિવસ એની પાછળ મથ્યા છીએ પ્રભુ. એનાથી અમને ઉગારો. મારો જીવન છે અતિ પ્યાસી, તારો સુખ દે અવિનાશી. મારું જીવન છે અતિ પ્યાસી, તારું સુખ દે અવિનાશી. હે પ્રભુ તમારા અવિનાશી સુખનો મને સ્વાદ ચખાડો મહારાજ. તમારું અવિનાશી સુખ છે, એક વખત મળ્યા પછી ક્યારેય જતું નથી પ્રભુ. અને આ લોકના વિનાશી સુખો મળ્યા પછી ક્યારેય ટકતા નથી પ્રભુ. અને તમારું સુખ ક્યારેય જતું નથી. એવા અવિનાશી સુખને અમે પ્યાસી બન્યા છીએ પ્રભુ. અમારી પર દયા કરો, કરુણા કરો, કરુણા કરો, કરુણા કરો. મારું જીવન છે અતિ પ્યાસી, તારો સુખ દે અવિનાશી. મારું જીવન છે અતિ પ્યાસી, તારો સુખ દે અવિનાશી. ભક્તોને દિલ રમનારા, ભક્તોને દિલ રમનારા, ભક્તોને દિલ રમનારા, ભક્તોને દિલ રમનારા. તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, બે હાથ જોડીને પોકાર કરો. છેલ્લી પંક્તિ છે. કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. હે મહારાજ તારી કરુણાનો કોઈ પાર નથી. અમારી અવળાઈનો કોઈ પાર નથી. બેલા કેવું ખાંડા બેડું છે. ખાંડા બેડું કહેવાય ને બેલા. એની કરુણાનો પાર નથી ને આપણી ઊંધાઈનો પાર નથી. અને છતાંય કરુણા કરી જ રાખે. બોલો વાહ પ્રભુ વાહ. એટલે તો કરુણાના સાગર કહેવાય છે ભાઈ. કરુણા નિકેતન કહેવાય છે. આપણે એના છીએ તો આપણે કંઈક તો કરુણાનો ગુણ શીખીએ. બાપના કંઈક તો ગુણ આપણામાં આવવા જોઈએ પેલા. મુક્તો આજે આપણા હિન્દુ સમાજની અંદર મુક્તો ન બનવાની બે ઘટનાઓ બહુ બની રહી છે જે અઘટિત કહેવાય. એક આજે હિન્દુ સમાજની અંદર કે ભારત દેશની અંદર વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. બહુ કલંક કહેવાય આપણા માટે. બહુ મોટું કલંક કહેવાય. અને બીજું ડિવોર્સની પ્રથા, છૂટાછેડા ઘરે ઘરે આ હોળી છે. આ બે બહુ મોટા કલંક છે.
ભગવાને મોકલેલું પાત્ર એ મારી પર વિશ્વાસ મૂકીને મોકલેલું પાત્ર છે. મારે નિભાવવાનું છે, મારે પાલવવાનું છે, સહર્ષ પાલવવાનું છે. ભગવાને આપણા ત્યાં મા બાપ જે મૂક્યા છે, તો મા બાપ છે, માવતર છે, એને પાલવવાના છે. ગમે તેવા છે, મા બાપ છે. સમય આવે ત્યારે આપણે નાપાસ થઈ જઈએ છીએ. દયા અને કરુણા રહેતી નથી આપણામાં. મા બાપની આંતરડી કકળતી હોય, તમે કરોડો અને લાખો રૂપિયાની મંદિરમાં સેવા કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય, સમાજની સેવા કરતા હોય, અમારી સેવા કરતા હોય, પરંતુ જે ઘરમાં મા બાપ કકળતા હોય, દુઃખી થતા હોય, તમારી સેવા ભગવાન સુધી પહોંચતી નથી. આ સ્પષ્ટ કહીએ છીએ અમે. ભગવાન સુધી આ સેવા ન પહોંચે. અહીં બેઠેલા પાસે હું અપેક્ષા રાખું છું. આજે દયા અને કરુણાનો વિષય જ્યારે આપણે લઈને બેઠા છીએ, જો અહીંથી આપણી કેવી કસરો રહી જતી હોય છે, અહીંથી શરૂ કરીએ છીએ આપણે કે આપણા ઘરમાં જ વૃદ્ધ મા બાપ થયા છે, મુક્તો માનસિક તૈયારી રાખવાની જ. 2 જનરેશન વચ્ચે ગેપ રહેવાનો જ. મેન્ટલી વી શુડ પ્રિપેર્ડ. માનસિક રીતે આપણે તૈયાર રહેવાનું કે 2 જનરેશન છે. જનરેશન એટલે 2 પેઢી. મુક્તો તમારી અને તમારા બાપ દાદાઓની વચ્ચે બે વિચારની વિચાર વમસ્ય વૈચારિક ભૂમિકામાં ડિફરન્સ રહેવાનો. એ સમય જુદો હતો. આજથી 25 વર્ષનો 20 વર્ષે 25 વર્ષે આખી જનરેશન બદલાઈ જઈ રહી છે. હજુ તમે મોટા થશો, તમે વૃદ્ધ થશો ત્યારે તમારા બાળકોની વચ્ચે ગેપ પડવાનો છે, વિચારોના ગેપ પડવાના છે. આજે તમે ને તમારા પપ્પા મમ્મી વચ્ચે જે વિચારોના ગેપ છે, તમે યુવાન છો, એ વૃદ્ધ છે, વચ્ચે 20-25 વર્ષનો ગાળો આવી ગયો. દુનિયા ખૂબ સ્પીડી આગળ વધી જઈ રહી છે. સાયન્સ યુગ ખૂબ આગળ વધી રહ્યો છે. કોમ્પ્યુટરાઇઝ ખૂબ આગળ વધી રહ્યો છે. તો 2 પેઢી વચ્ચે, 2 જનરેશન વચ્ચેનો ગેપ, કેટલોક વૈચારિક ગેપ રહેવાનો જ આપણે માનસિક તૈયારી રાખવાની. એનો અર્થ એવો છે કે વી શુડ હેટ. આપણે મા બાપને હેટ કરવાના, એને તિરસ્કાર કરવાનો, એની નફરત કરવાની, એની અસેવા કરવાની, એના વારા કાઢવાના. આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે, આ આપણું જ્ઞાન છે, આ આપણો ધર્મ છે. માનસિક તૈયારી રાખવાની અને પ્રેમથી સ્વીકારવાનું. મારા માવતર છે, એની સેવા મને મળે ક્યાંથી? ગમે તેવા છે, માવતર છે. ખબરદાર, જો કોઈ આ સમાજમાંથી કોઈએ પણ પોતાના માતા પિતા પ્રત્યે અરુચિ નફરત કેળવી છે તો અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. દયા અને કરુણા ક્યાં જરૂર છે પહેલા. અને જેમ જેમ ઉંમર વધતી જાય એમ બાલ્યાવસ્થા આવતી જાય. એક સનાતન સત્ય છે. જેમ મા બાપની ઉંમર વધતી જાય ને એમ બાળક સ્વભાવ ફરીથી આવતા જાય. કેટલીક જીદ, કેટલાક બાળક જેવા સ્વભાવ આવી જાય, તમારે આવશે. અને એક વાત સમજી રાખજો બધા યુવાનો, આજે તમે જે તમારા મા બાપ સાથે જે રીતે વર્તો છો, જે શબ્દોથી કદાચ ક્યાંક બોલી નાખો છો, એમનું અપમાન કરી નાખો છો, ધ્યાન રાખજો. તમારા બાળકો ઘરમાં બધું જુએ છે, દીકરા દીકરીઓ જુએ છે. એમને નાનપણથી તમારા માટે, ઘર માટે, આ પરિવાર માટે એક મેસેજ જઈ રહ્યો છે. એ નાનપણથી સમજી રહ્યા છે કે અમારા ઘરનો આ રિવાજ છે, એમ આવું જ થાય.
ગયડા મા બાપ થાય ને ત્યારે એમને આ રીતે જ બોલાવાય, એમની જાતે આ રીતે જ બોલાય. એમને એ રિવાજ બની જશે કાલનો. અને એ રિવાજનો રેલો જ્યારે તમારી નીચે આવશે ને ત્યારે તમને સહન કરવું બહુ કાઠું પડી જશે ભાઈ. વ્યાજ સાથે પાછું આપશે બાળકો. તમે જે તમારા મા બાપ સાથે કર્યું છે ને એ તમને વ્યાજ સાથે તમારા બાળકો પાછું આપશે. એક સનાતન સત્ય છે. જેવું કરશો એવું ભરશો. તમે જે કર્યું છે એવું જ તમને રિફ્લેક્ટ થશે, એવું જ પાછું મળશે. ઘઉં વાવવાથી ઘઉં જ મળે, બાજરી વાવવાથી બાજરી જ મળે, કેસર વાવવાથી કેસર મળે, ખીજડો વાવવાથી કેરી ના મળે. એ તો કેરી વાવી હશે તો કેરી મળશે. ઈચ્છો છો તમે? જરા 1 મિનિટ તો વિચારી જુઓ કે તમારી સાથે તમારો બાળક કાલે મોટો થશે, તમારી ઉંમર થશે, તમારી અવસ્થા થશે અને તમારા બાળકો તમારી સાથે આ રીતે મેનેજ કરે જે રીતે તમે તમારા માતા પિતા સાથે કરો છો એ રીતે તમારા બાળકો તમારી સાથે કરશે તો તમને કેટલું અસહ્ય લાગશે. કલ્પના કરો 1 મિનિટ માટે કેવી રીતે તમે બેર કરશો. એ જરા મા બાપની જગ્યાએ 5 મિનિટ તો બેસી જુઓ, એમના સ્થાને બેસીને વિચારો તો ખરા. દયા અને કરુણા ઘરમાંથી શરૂ કરો. આપણા પરિવારમાં દયા અને કરુણાની કેટલી જરૂર છે. તો કેમ આવું બની રહ્યું છે? આપણે બીજાનું જોવાની જરૂર નથી. તપાસ કરો અત્યારે જ, માનસિક રીતે પહોંચો પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં, કે આપણા પરિવારમાં કેવું આપણા મા બાપ સાથે ને આપણા ઘરડા વૃદ્ધ વડીલોની સાથે આપણે કેવું વર્તન કરી રહ્યા છીએ. તપાસો જરા. ક્યાં દયા અને કરુણા હતી આપણામાં? ભગવાને જે આપ્યું છે, જે મા બાપ આપ્યા છે મારા માટે સોનાના છે. સ્વીકારતા શીખો. આપણી વાતો મોટી અને આપણામાં આટલો સંસ્કાર ના હોય. આજે જ બેઠેલા બધાને વિનંતી કરું છું, મહારાજને પ્રાર્થના કરું છું, હે મહારાજ, આજ સુધી કંઈ અમારી ભૂલ થઈ ગઈ હોય મા બાપની તો તમે માફ કરજો, પરંતુ એક શરતે, જો તમે અમારા હોય, આપણે મહારાજના હોઈએ, આપણે દયાને, પ્રભુની દયાના પાત્ર બનવું હોય તો મુક્તો મા બાપની આજે જ માફી માગી લેજો. દૂર હોય તો ફોનથી માગી લેજો, ઘરમાં હોય તો ઘરમાં પાસે જઈને માફી માગી લેજો. આજ પછીનું વર્તન બદલજો આપણે એમની સાથેનું. જો તમારે ભગવાનને રાજી કરવા હોય, અમને રાજી કરવા હોય તો. બાકી અમારી આગળ તમે કરોડોના ઢગલા કરો અને જો મા બાપની સેવા નહીં કરો તો અમારી ઢગલાને, પૈસાને તમને કોઈ લેવા દેવા નથી. અમે પૈસાના, સંપત્તિના ભૂખ્યા નથી. આપણા મહારાજ કેટલા દયાળુ. અને આપણે ઘરના સભ્યોમાં દયા ના હોય, સભ્યો પ્રત્યે દયા ના હોય. તમારી મા બાપને આંખમાં આંસુ આવશે તો એ પ્રભુના આંખમાં આંસુ છે એમ સમજજો. કોઈ દિવસ મા બાપની આંતરડી ન કકળાવશો, કોઈ દિવસ ના કકળાવશો. જો પ્રભુનો રાજીપો જોતો હોય તો પેલા મા બાપનો રાજીપો લેતા શીખજો. અમારો રાજીપો જોતો હોય તો પેલા મા બાપને રાજી કરજો. તો અમે રાજી થશું તો ભગવાન રાજી થશે. ચલો, અહીં બેઠેલા બધાની પાસે મારે પ્રોમિસ જોઈએ છે, તમામ યુવાનોની પાસે, કે વડીલો પોતાના મા બાપ હજુ જે જીવતા હોય, પોતાના દાદા દાદી જીવતા હોય તો પણ આપણી આ પવિત્ર ફરજ છે. એક દયા અને કરુણા આપણા ઘરમાં આપણે વાવી શકતા નથી. ચલો, બધા આંગળી ઊંચી કરીને મને પ્રોમિસ કરો કે સ્વામી અમારા જીવનમાં આવું નહીં બને. ચલો, આંગળી ઊંચી કરીને મને પ્રોમિસ કરો. બોલો બધા, અમારા જીવનમાં આવું નહીં બને, કદી નહીં બને. પ્રોમિસ?
જોજો, ભૂલ થઈ ગઈ હોય આજ સુધી તો મા બાપ જોડે જઈને માફી માગીને સુધારી લેજો. હજુ કશું બગડ્યું નથી, જાગ્યા ત્યાંથી સવાર. ભગવાને જે આપ્યું છે એનો સ્વીકારતા શીખો.